નમસ્કાર મિત્રો, નિત્ય જ્ઞાનમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શેરબજારમાં કહેવાય છે કે પ્રોફિટ ઇઝ નોટ યોર્સ અન્ટિલ ઇટ્સ ઇન યોર બેંક એકાઉન્ટ, એટલે કે જ્યાં સુધી નફો તમારા ખિસ્સામાં ના આવે ત્યાં સુધી એ તમારો નથી। પ્રકરણ 14માં આપણે જોયું કે વી રીતે લિવરમોરે શૂન્યમાંથી ફરી કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું। પણ આજનું પ્રકરણ 15 તમને એક એવો કડવો પાઠ શીખવશે જે કદાચ કોઈ ટેકનિકલ ચાર્ટ કે ઇન્ડિકેટર નહીં શીખવી શકે। આજના આ વિડીયોમાં આપણે જોઈશું ધ કોફી ગેમ, લિવરમોરે કેવી રીતે 1 વર્ષ સુધી ધીરજ રાખીને કોફી માર્કેટમાં કરોડોના નફાનો પાકો સોદો કર્યો હતો। ધ અનએક્સપેક્ટેબલ હેઝાર્ડ, જ્યારે માર્કેટ તમારી ફેવરમાં હોય, લોજિક સાચું હોય અને નફો પણ દેખાતો હોય, છતાં એક અણધારી સરકારી દખલગીરી કેવી રીતે તમારા કરોડો રૂપિયા છીનવી શકે છે। પેટ્રિયોટિક વેલ્શર, જે લોકો શોર્ટ પોઝિશનમાં ફસાયા હતા તેમણે દેશભક્તિનું બહાનું કાઢીને લિવરમોર સામે કેવી ગંદી રમત રમી। ધ મિથ ઓફ માર્કેટ ટ્રેડ્સ, જ્યારે માર્કેટ તૂટે છે ત્યારે શું ખરેખર કોઈ ઓપરેટર તેને પાડે છે? લિવરમોર આ વિશે શું કહે છે? જો તમે માનતા હોવ કે તમે માર્કેટને પૂરેપૂરું સમજી ગયા છો તો આ પ્રકરણ તમારી આંખો ખોલી નાખશે। લિવરમોર અહીં આપણને અનપેક્ષિત ઘટનાઓ સામે લડતા શીખવે છે। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 15, જ્યારે નસીબ અને નિયમો બંને તમારી વિરુદ્ધ હોય। સ્પેક્યુલેશનના જોખમોમાં ન ધારેલી ઘટનાઓ બનવી એ બહુ મોટી વાત છે। અમુક જોખમો તો એવા હોય છે જે એક સમજદાર માણસે લેવા જ પડે જો તેને માત્ર એક સામાન્ય વેપારી બનીને ના રહેવું હોય તો। બિઝનેસના નોર્મલ જોખમો એવા જ છે જેવા આપણે ઘરની બહાર નીકળીએ કે ટ્રેનમાં મુસાફરી કરીએ ત્યારે લઈએ છીએ। જ્યારે હું એવી કોઈ ઘટનાને કારણે પૈસા ગુમાવું જે કોઈ જોઈ ના શકતું હોય ત્યારે મને એનો એટલો અફસોસ નથી થતો જેટલો એક ખરાબ સમયે આવેલા તોફાનનો થાય। પારણુંથી લઈને કબર સુધી જીવન પોતે એક જુગાર છે અને મારી પાસે ભવિષ્ય જોવાની શક્તિ નથી, એટલે જે થાય તે હું શાંતિથી સહન કરી શકું છું। પણ મારા કરિયરમાં એવા સમય પણ આવ્યા છે જ્યારે હું સાચો હતો અને મેં ઈમાનદારીથી ગેમ રમી હતી, છતાં સામેવાળા પક્ષની ગંદી રમત અને અનફેર પ્રેક્ટિસને કારણે મારે કમાણી ગુમાવવી પડી હતી। છેતરપિંડી કરનારા કે ડરપોક લોકો સામે એક ચપળ બિઝનેસમેન પોતાની જાતને બચાવી શકે છે। મેં ક્યારેય બહુ મોટી અપ્રમાણિકતાનો સામનો નથી કર્યો કારણ કે મોટા પૈસા ઈમાનદારીમાં જ હોય છે। મેં ક્યારેય એવી જગ્યાએ રમવાનું પસંદ નથી કર્યું જ્યાં મારે ડીલર પર નજર રાખવી પડે કે તે ક્યાંક છેતરપિંડી તો નથી કરતો ને। પણ જ્યારે સામેવાળો માણસ પોતાની વાત પરથી ફરી જાય વેલ્શર, ત્યારે એક શરીફ માણસ લાચાર બની જાય છે। ફેર પ્લે એટલે ફેર પ્લે। હું તમને એવા ડઝન કિસ્સાઓ કહી શકું જેમાં હું કોઈના આપેલા વચન કે જેન્ટલમેન એગ્રીમેન્ટ પર ભરોસો કરીને ભોગ બન્યો છું, પણ એ કહેવાનો અત્યારે કોઈ અર્થ નથી। લેખકો અને સ્ત્રીઓ ઘણીવાર સ્ટોક એક્સચેન્જને એક યુદ્ધનું મેદાન કહેતા હોય છે, પણ એ માત્ર ડ્રામેટિક લાગે છે, હકીકત કંઈક અલગ છે। મને નથી લાગતું કે મારો બિઝનેસ કોઈની સાથે લડાઈ કે ઝઘડો છે। હું ક્યારેય વ્યક્તિઓ કે ગ્રુપ સાથે નથી લડતો। હું માત્ર મારા અભિપ્રાયમાં અલગ હોઉં છું, એટલે કે માર્કેટની સ્થિતિ વાંચવામાં મારો વિચાર અલગ હોય છે। જેને લોકો બિઝનેસની લડાઈ કહે છે તે ખરેખર માણસો વચ્ચેની લડાઈ નથી પણ બિઝનેસ વિઝનની કસોટી છે। હું હંમેશા ફેક્ટ્સ એટલે કે હકીકતો પર વળગી રહેવાનો પ્રયત્ન કરું છું। બર્નાર્ડ બરૂચનો પણ સફળતા માટે આ જ મંત્ર હતો। ક્યારેક હું બધી હકીકતો જલ્દી નથી જોઈ શકતો અથવા લોજિકલ વિચારી નથી શકતો અને ત્યારે હું ખોટો પડું છું, અને ખોટા પડવાની કિંમત હંમેશા પૈસાથી ચૂકવવી પડે છે। કોઈપણ સમજદાર માણસ પોતાની ભૂલ માટે કિંમત ચૂકવતા અચકાતો નથી। ભૂલ કરવામાં કોઈને છૂટછાટ મળતી નથી, પણ જ્યારે હું સાચો હોઉં અને છતાં પૈસા ગુમાવું ત્યારે મને વાંધો હોય છે। મારો મતલબ એવા સોદાઓ નથી જેમાં કોઈ એક્સચેન્જના નિયમો અચાનક બદલાઈ ગયા હોય। હું સ્પેક્યુલેશનના એવા જોખમોની વાત કરું છું જે માણસને યાદ અપાવે છે કે જ્યાં સુધી નફો તમારા બેંક એકાઉન્ટમાં ના આવી જાય ત્યાં સુધી તેને સેફ ના માનવો જોઈએ। જ્યારે યુરોપમાં મોટું યુદ્ધ વર્લ્ડ વોર શરૂ થયું ત્યારે ધાર્યા મુજબ જ કોમોડિટીઝના ભાવ વધવા માંડ્યા। યુદ્ધમાં મોંઘવારી, ઇન્ફ્લેશન વધશે એ જોવું એકદમ સહેલું હતું। જેમ યુદ્ધ લાંબુ ચાલ્યું તેમ ભાવો વધતા રહ્યા। તમને યાદ હશે કે 1915માં હું કમબેક કરવામાં વ્યસ્ત હતો। સ્ટોક માર્કેટમાં તેજી હતી અને એ તેજીનો લાભ લેવો એ મારી ફરજ હતી। મારા માટે સ્ટોક માર્કેટમાં રમવું સૌથી સેફ અને ઝડપી હતું અને નસીબ જોગે હું જીત્યો પણ ખરો। જુલાઈ 1917 સુધીમાં મેં મારું બધું દેવું ચૂકવી દીધું હતું અને મારી પાસે થોડી બચત પણ હતી।
આનો અર્થ એ હતો કે હવે મારી પાસે કોમોડિટીઝમાં ટ્રેડિંગ કરવાનો સમય, પૈસા અને ઈચ્છા ત્રણેય હતા. હું વર્ષોથી બધા જ માર્કેટનો અભ્યાસ કરતો હતો. યુદ્ધ પહેલાંના લેવલ કરતાં કોમોડિટીઝના ભાવ 100-400% વધી ગયા હતા. માત્ર એક જ અપવાદ હતો, કોફી. એનું એક કારણ હતું. યુદ્ધ શરૂ થતાં જ યુરોપના માર્કેટ બંધ થઈ ગયા અને કોફીના મોટા જહાજો અમેરિકા આવવા માંડ્યા, કારણ કે અહીં જ મોટું માર્કેટ હતું. તેના કારણે અહીં કાચી કોફીનો બહુ મોટો સ્ટોક ભેગો થઈ ગયો અને ભાવ નીચા રહ્યા. જ્યારે મેં કોફીમાં ટ્રેડિંગ કરવાનું વિચાર્યું ત્યારે કોફી યુદ્ધ પહેલાંના ભાવ કરતાં પણ સસ્તી હતી. સ્થિતિ એકદમ સાફ હતી. જર્મની અને ઓસ્ટ્રિયાની સબમરીન જે રીતે જહાજો પર હુમલો કરી રહી હતી તેનાથી આવનારા સમયમાં કોફીની આયાત ઇમ્પોર્ટ બહુ ઘટવાની હતી. સપ્લાય ઓછી થાય અને વપરાશ સરખો રહે તો વધારાનો સ્ટોક વપરાઈ જશે અને પછી કોફીના ભાવ પણ બીજી કોમોડિટીઝની જેમ આસમાને જશે. આ સ્થિતિ સમજવા માટે કોઈ શર્લોક હોમ્સ હોવું જરૂરી નહોતું. લોકો કોફી કેમ નહોતા ખરીદતા એ મને સમજાતું નહોતું. જ્યારે મેં કોફી ખરીદવાનું નક્કી કર્યું ત્યારે એ મારા માટે સ્પેક્યુલેશન નહીં પણ એક ઇન્વેસ્ટમેન્ટ હતું. મને ખબર હતી કે આમાં નફો મળતા વાર લાગશે પણ નફો મળવો પાક્કો હતો. આ એક બેન્કર જેવો સેફ સોદો હતો, જુગારીની રમત નહીં. મેં 1970ના શિયાળામાં કોફી ખરીદવાનું શરૂ કર્યું. મેં ઘણો મોટો જથ્થો ખરીદ્યો પણ માર્કેટમાં કોઈ હલચલ ના થઈ. ભાવ મેં ધાર્યા હતા તેમ વધ્યા નહીં. પરિણામ એ આવ્યું કે 9 મહિના સુધી હું એ પોઝિશન પકડીને બેસી રહ્યો પણ કશો ફાયદો ના થયો. છેવટે મારા કોન્ટ્રાક્ટ્સ પૂરા થયા એટલે મારે બધો માલ વેચી દેવો પડ્યો. એ સોદામાં મને બહુ મોટો લોસ થયો, છતાં મને ખાતરી હતી કે મારો વિચાર સાચો હતો. સમયની બાબતમાં હું ખોટો પડ્યો હતો પણ મારો વિશ્વાસ હતો કે કોફીના ભાવ વધશે જ, એટલે જેવી મેં જૂની પોઝિશન કાપી મેં તરત જ ફરીથી ખરીદી શરૂ કરી. આ વખતે મેં પહેલાં કરતાં 3 ગણી વધુ કોફી ખરીદી અને લાંબા સમયના કોન્ટ્રાક્ટ્સ ડિફર્ડ ઓપ્શન્સ લીધા. આ વખતે હું ખોટો નહોતો. જેવી મેં મારી 3 ગણી પોઝિશન બનાવી કે તરત જ માર્કેટ વધવા માંડ્યું. અચાનક જ દરેકને સમજાવવા માંડ્યું કે કોફી માર્કેટમાં શું થવાનું છે. હવે મને લાગ્યું કે મારું ઇન્વેસ્ટમેન્ટ મને વ્યાજ સાથે જોરદાર વળતર આપશે. જે લોકોએ મને કોન્ટ્રાક્ટ્સ વેચ્યા હતા તે મોટા ભાગે રોસ્ટર્સ હતા. તેમણે બ્રાઝિલમાં કોફી ખરીદી હતી અને તેમને આશા હતી કે તેઓ અમેરિકામાં તે માલ લાવી શકશે. પણ યુદ્ધને કારણે જહાજો મળ્યા નહીં એટલે તેમની હાલત એવી થઈ કે બ્રાઝિલમાં તેમની પાસે કોફીનો ઢગલો હતો પણ અહીં અમેરિકામાં મારી સામે તેમની પાસે માલ નહોતો, એટલે કે તેઓ શોર્ટ પોઝિશનમાં ફસાઈ ગયા હતા. તમે એ વાત યાદ રાખજો કે જ્યારે કોફીના ભાવ એકદમ સસ્તા હતા ત્યારે મેં ખરીદી શરૂ કરી હતી. મેં 1 વર્ષ સુધી એ પોઝિશન પકડી રાખી અને શરૂઆતમાં બહુ મોટો લોસ પણ સહન કર્યો હતો. ટ્રેડિંગમાં ખોટા હોવાની સજા લોસ છે અને સાચા હોવાનું ઇનામ પ્રોફિટ છે. હું સાચો હતો અને મારી પાસે બહુ મોટી પોઝિશન હતી એટલે મને ખાતરી હતી કે આ વખતે હું જેકપોટ મારીશ. મારી પાસે લાખો બેગ કોફી હતી એટલે ભાવ થોડો પણ વધે તો મને મોટો નફો થાય તેમ હતો. હું આંકડાઓમાં વાત નથી કરતો કારણ કે લોકોને એમાં બડાઈ લાગી શકે છે પણ હું હંમેશા સેફ્ટી માર્જિન રાખીને જ ટ્રેડ કરું છું. આ વખતે તો મને નુકસાન થવાનો કોઈ ચાન્સ જ દેખાતો નહોતો કારણ કે બધી પરિસ્થિતિઓ મારી ફેવરમાં હતી. 1 વર્ષની ધીરજ પછી હવે મને વ્યાજ સાથે વળતર મળવાનો સમય આવી ગયો હતો. મને કરોડોનો નફો દેખાઈ રહ્યો હતો પણ તે ક્યારેય મારા સુધી પહોંચ્યો નહીં. એવું નહોતું કે માર્કેટ અચાનક બદલાઈ ગયું કે દેશમાં કોફીનો સપ્લાય વધી ગયો. પણ કંઈક એવું બન્યું જેની મેં ક્યારેય કલ્પના નહોતી કરી. સ્પેક્યુલેશનના જોખમોમાં મેં એક નવું નામ ઉમેર્યું, માઇનસ ન ધારેલી આફત. જે લોકોએ મને કોફી વેચી હતી એટલે કે જે શોર્ટ પોઝિશનમાં ફસાયા હતા તેમને ખબર હતી કે હવે તેઓ બચવાના નથી. એટલે તેમણે બચવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો. તેઓ મદદ માંગવા માટે વોશિંગ્ટન એટલે કે સરકાર પાસે પહોંચી ગયા. તે સમયે સરકાર જીવન જરૂરિયાતની વસ્તુઓમાં કાળાબજાર અને વધુ પડતો નફો રોકવા માટે પ્લાન બનાવી રહી હતી. પેલા દેશભક્ત શોર્ટ સેલર્સ પ્રાઇસ ફિક્સિંગ કમિટી પાસે ગયા અને એવી રજૂઆત કરી કે લિવરમોર જેવા સ્પેક્યુલેટરે કોફીમાં કોર્નરિંગ કર્યું છે. તેમણે એવી વાતો ફેલાવી કે જો લિવરમોરને રોકવામાં નહીં આવે તો અમેરિકાના સામાન્ય લોકોને સવારના નાસ્તાની કોફી માટે બહુ મોંઘા ભાવ ચૂકવવા પડશે. જે લોકો પાસે માલ લાવવા માટે જહાજો નહોતા તેઓ હવે સરકાર પાસે જઈને સામાન્ય લોકોની ચિંતા કરવાનું નાટક કરવા માંડ્યા. મને રડનારા લોકો જરાય પસંદ નથી. કમિટી કદાચ પોતાની રીતે સાચું કામ કરવાની કોશિશ કરતી હશે પણ મને લાગે છે કે તેમણે કોફી માર્કેટની ઊંડાઈને સમજવામાં ભૂલ કરી હતી.
તેમણે કોફીના ભાવ પર એક મર્યાદા મેક્સિમમ પ્રાઇસ નક્કી કરી દીધી અને બધા જ જૂના કોન્ટ્રાક્ટ્સ પૂરો કરવા માટે એક સમય મર્યાદા બાંધી દીધી. આ નિર્ણયનો અર્થ એ હતો કે કોફી એક્સચેન્જ બંધ થઈ જશે. મારે ના છૂટકે મારા બધા કોન્ટ્રાક્ટ્સ વેચી દેવા પડ્યા. જે કરોડોનો નફો મને પાકો લાગતો હતો તે સાવ ગાયબ થઈ ગયો. હું પણ કાળાબજારની વિરુદ્ધ જ છું, પણ એ સમયે બીજી બધી કોમોડિટીઝના ભાવ 400% સુધી વધી ગયા હતા, જ્યારે કોફી હજી પણ સસ્તા ભાવે વેચાતી હતી. કમિટીએ ભાવ વધવાની રાહ પણ ના જોઈ અને બ્રેક મારી દીધી. એ તેમની ભૂલ હતી, કારણ કે જો ભાવ થોડા વધ્યા હોત તો લોકો વધુ સપ્લાય લાવવા માટે પ્રેરાયા હોત. પણ ભાવ બહુ નીચા ફિક્સ કરી દેવાથી આયાત કરવાનું પરવડે તેમ નહોતું. જ્યારે પછીથી કોફી એક્સચેન્જ ફરી શરૂ થયું ત્યારે કોફીના ભાવ 23 સેન્ટ સુધી પહોંચી ગયા, જે મેં ધારેલા ભાવ કરતાં પણ વધુ હતા. સામાન્ય લોકોએ એ મોંઘા ભાવ ચૂકવવા જ પડ્યા, કારણ કે સપ્લાય ઓછી હતી. સ્પેક્યુલેશનમાં લોસ થયા પછી તેનું પોસ્ટમોર્ટમ કરવું સમયનો બગાડ છે, પણ આ સોદામાંથી ઘણું શીખવા જેવું છે. મને ખાતરી હતી કે આ લોજિકલ ટ્રેડ છે અને મને કરોડો મળશે, પણ નિયમો બદલાઈ જવાથી હું હારી ગયો. આના પરથી મેં શીખ્યું કે તમે માર્કેટમાં કોઈ પણ વસ્તુ માટે 100% શ્યોર ના હોઈ શકો. આ ઘટના પછી મેં મારા જોખમોના લિસ્ટમાં અનપેક્ષિત ઘટનાઓ ધ અનએક્સપેક્ટેબલને પણ ઉમેરી દીધી. આ કોફીની ઘટના પછી હું બીજા માર્કેટ્સમાં બહુ સફળ રહ્યો, જેના કારણે બજારમાં મારા વિશે ખોટી વાતો ફેલાવા માંડી. જ્યારે પણ માર્કેટમાં મોટો કડાકો આવતો ત્યારે ન્યૂઝપેપર્સ અને લોકો મને જવાબદાર ઠેરવતા. ઘણીવાર મને અનપેટ્રિયોટિક દેશદ્રોહી પણ કહેવામાં આવતો, ભલે મેં વેચાણ કર્યું હોય કે ના કર્યું હોય. લોકોને માર્કેટની દરેક હલચલ માટે કોઈ કારણ જોઈતું હોય છે, એટલે તેઓ મારું નામ વચ્ચે લાવતા. મેં હજારો વખત કહ્યું છે કે કોઈ પણ મેનિપ્યુલેશન સ્ટોકને લાંબો સમય સુધી નીચે નથી રાખી શકતું. જો કોઈ ઓપરેટર કોઈ સ્ટોકને તેની સાચી કિંમત કરતાં વધુ નીચે પાડે તો કંપનીની અંદરના લોકો, ઇનસાઇડર્સ, જેમને સ્ટોકની સાચી કિંમત ખબર છે, તેઓ તરત જ ખરીદી શરૂ કરી દેશે. જો કોઈ શેર કડાકા પછી પાછો રિકવર ના થાય તો સમજવું કે એમાં કોઈ ઇનસાઇડ બાઇંગ નથી અને એ ઘટાડો સાચો છે. મોટા ભાગે જેને લોકો રેડ કહે છે તે ખરેખર માર્કેટમાં આવેલા સાચા ઘટાડા જ હોય છે. જ્યારે શેર બજારમાં કોઈ શેર ખરાબ રીતે તૂટે ત્યારે લોકો તેને રેડ કહીને બચાવ કરે છે, પણ હકીકતમાં જ્યારે ભાવ ઘટે છે ત્યારે તેની પાછળ કોઈ મજબૂત કારણ હોય જ છે. જો એ ખરેખર કોઈની પાડેલી રેડ હોય તો એ પૂરું થતાં જ ભાવ પાછા વધી જવા જોઈએ. પણ જો ભાવ ના વધે તો સમજવું કે તમારા માટે એ શેરમાંથી નીકળી જવામાં જ ભલાઈ છે. મિત્રો, આ હતું પ્રકરણ 15. જેસી લિવરમોરના જીવનનો આ કિસ્સો આપણને એક બહુ મોટું સત્ય સમજાવે છે. માર્કેટમાં કંઈ પણ 100% પાક્કું હોતું નથી. ભલે તમારું એનાલિસિસ સાચું હોય, ભલે તમે 1 વર્ષ સુધી ધીરજ રાખી હોય, પણ જો અણધારી સરકારી દખલગીરી કે નિયમો બદલાઈ જાય તો કરોડોનો નફો પણ હાથમાંથી જઈ શકે છે. આ પ્રકરણમાંથી આપણને 3 સૌથી કિંમતી પાઠ મળે છે. 1. ધી અનએક્સપેક્ટેબલ. માર્કેટમાં હંમેશા એવી ઘટનાઓ માટે તૈયાર રહો જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય. નફો એ જ ગણાય જે તમારા બેંક એકાઉન્ટમાં આવી જાય. 2. મેનિપ્યુલેશન મિથ. જ્યારે પણ માર્કેટ તૂટે છે ત્યારે લોકો તેને ઓપરેટરની રમત કહીને બદનામ કરે છે, પણ લિવરમોર કહે છે કે જો ઘટાડો સાચો હોય તો ગમે તેવો મોટો ઓપરેટર પણ તેને રોકી શકતો નથી. 3. ફેર પ્લે વર્સસ રૂલ્સ. માર્કેટમાં હંમેશા એવા લોકો હશે જે પોતાની હાર છુપાવવા માટે નિયમો બદલવાની કોશિશ કરશે. એક સાચા ટ્રેડરે આવી પરિસ્થિતિમાં પણ હાર માન્યા વગર આગળ વધવું પડે છે. મિત્રો, લિવરમોરની આ કોફી ટ્રેડની સ્ટોરી આપણને શીખવે છે કે નસીબ અને નિયમો ક્યારેક તમારી વિરુદ્ધ હોઈ શકે છે, પણ તમારો અનુભવ ક્યારેય વ્યર્થ જતો નથી. જો તમે પણ લિવરમોરની આ ફિલોસોફી સમજીને પ્રોફેશનલ ટ્રેડિંગ કરવા માંગતા હોવ તો ધન એપ અને કોટક નિયોની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાંથી એકાઉન્ટ ખોલાવીને તમે તમારી ટ્રેડિંગ જર્નીને એક સ્ટેપ આગળ લઈ જઈ શકો છો. તમને શું લાગે છે, શું સરકારે કોફીના ભાવ ફિક્સ કરીને લિવરમોર સાથે અન્યાય કર્યો હતો? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા ટ્રેડર ગ્રુપ્સમાં શેર કરજો. હવે પછીના પ્રકરણ 16માં આપણે જોઈશું કે કેવી રીતે લિવરમોરને કોઈની આપેલી ટિપ્સ બહુ મોંઘી પડે છે. એ જોવા માટે નિત્ય જ્ઞાનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ છીએ જલ્દી જ આગામી વિડીયોમાં. આભાર.